જય વેલનાથ। સૌ પ્રથમ તો આવા તડકાની અંદર આટલી ગરમીમાં તમે બધા આયા ને એ બદલ તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। એટલે ખરેખર અમારો સમાજ થોડોક જાગૃતિ તરફ વધી રહ્યો છે એવું દેખાય છે। પણ શ્રી ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં યુવા કોળી એકતા સંગઠને એક મુહિમ ચાલુ કરી છે। ગામો ગામ આપણા હક અધિકાર શું છે એ જાણવું આપણા માટે જરૂરી છે। કારણ કે આ સરકારની અંદર અમુક ચોક્કસ સમાજનો વિકાસ જ્યારે થતો હોય ને એવું આ સરકારની અંદર તંત્ર દેખાઈ રહ્યું છે। કારણ કે અમુક ચોક્કસ સમાજોને 2,000 3,000 શિક્ષણ બાબતે ફંડ આપવામાં આવે છે, પરંતુ ખરેખર સમસ્ત કોળી અને ઠાકોર નિગમની અંદર કેટલા તો કે ચોક્કસ સમાજોને 2,000 કરોડ રૂપિયા ફંડ આપવામાં આવે છે, પણ કોળી અને ઠાકોર વિકાસ નિગમની અંદર 0। શું કામ તો કે આપણે કોઈ અવાજ ઉઠાવતું નથી એટલે। પણ ખરેખર આપણે આપણા માટે નહીં તો કઈ નહીં, પણ આપણી આવનારી પેઢી માટે આપણે અવાજ ઉઠાવવો પડશે। કારણ કે આપણે અત્યારે જો બીજ રોપશું ને તો એના ફળ આપણે આવનારી પેઢી ખાશે, તો આપણે અવાજ ઉઠાવવો પડે કે ના પડે। આપણે જે ચિરાગભાઈ ની અધ્યક્ષતામાં જે આ મુહિમ ચાલી રહી છે એની અંદર આપણે સાથ સહકાર આલવો જોઈએ કે ના આલવો જોઈએ। અને બીજી વાત કે પાટીદાર સમાજોના કેસ ફાંસા ખેંચાણા, ક્ષત્રિય સમાજોના કેસ ફાંસા ખેંચાણા, પણ આપણે તો જાણે આમ પાકિસ્તાનમાં અહીં આયા હોય ને આપણે કેમ પોતે ગુંડા ધોય એવી રીતે આપણું તો કોઈ સંભાળતું જ નહીં। ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે। એમ છતાં કોઈ આપણો ભોજ્યો ભય ભાવ ન પૂછતું। શું કામ ન પૂછતું તો કે આપણામાં એકતા નથી, આપણામાં જાગૃતતા નથી, અને જો કોઈ અવાજ ઉઠાવશે તો એના જાલના હવાલે બંધ કરશે। એના માટે સિંહે ઘરે ઘરે જાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે। આપણે કોઈ આંદોલનની જરૂર નથી, જાગૃતિ કરો। 2027માં આ ભાજપને પાડી દો એટલે તરત અમે કોઈ પક્ષના વિરોધી નથી, પરંતુ જો અમારો હક અધિકાર કોઈ છીનવે ને એ સહન કરનારા પણ અમે નથી। માંગવાથી માત્ર ભીખ મળે છે। અધિકાર જોતો હોય ને તો દુશ્મનની છાતી ઉપર પગ મેકવાની પણ તાકાત હોવી જોઈએ। જો દેશદ્રોહના કેસ પાછા ખેંચાતા હોય તો આપણી પર તો મામૂલી કેસો હોય છે, તો આપણા કેમ નહીં? અમારા સાણંદના કેસો છે, હળદરનું હજુ નવું જ છે, જ્યાં આપણા જ છે, વિછ્યા જ્યાં પણ આપણા જ સમાજના લોકો છે। જો દેશદ્રોહના કેસ પાછા ખેંચાતા હોય તો આવા મામૂલી કેસ આપણા સમાજના કેમ નથી ખેંચી શકતા? એ પણ આપણા માટે વિચારવા જેવી વાત છે જ નહીં। એટલે આપણે સૌએ સાથે મળી અને એક નક્કી કરવાનું છે કે જે ચિરાગભાઈ ઝાલા તથા સમગ્ર સુરતની ટીમ તથા અમારા નળકાંઠા વિસ્તારની ટીમ જે એક મુહિમ લઈને નીકળ્યા છીએ ને એની અંદર તમે સાથ સહકાર આપશો કે નહીં આલો? સાથ સહકાર આપશો કે નહીં આપો? આપણી માત્ર એક જ માંગણી કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ઉપર ખોટા થયેલા કેસ પાછા ખેંચવામાં આવે। કોળી ઠાકોર બજેટ નિગમની અંદર 3500 કરોડ કરતા વધારે બજેટ ફાળવવામાં આવે। આ સમાજ માંગવા વાળો નથી, પરંતુ આજે માંગવા માટે મજબૂર છે। જો આ માંગ પૂરી નહીં થાય ને તો 2027ની ચૂંટણીમાં આ સરકારને પણ ભોંય ભેગી કરવાની પણ આ તાકાત આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ધરાવે છે। એ આપણે સાબિત કરવાનું છે મિત્રો। કરશું કે નહીં આપણે? તો આપણે ચિરાગ પહેલા સાથ આલશું ને? આપણો હાવજ ને હાર્યો હોય ને તો એવા ઘણા ઓલા આજુબાજુના કૂતરા હોય ને ભાવતા હોય, પણ ઓલું કૂતરું મોઢું સાટી જાય, આપણે કઈ કૂતરાનું મોઢું સાટવા ના જવાય। આ મુહિમ આ હાવજ લઈને નીકળ્યો હોય ને એટલે ઘણા વિરોધી વાતો કરશે, પણ આપણે એમાં ધ્યાન દેવાની નથી। આપણો વિકાસ, આપણા આવનારી પેઢીનો વિકાસ એની ઉપર જ આપણે માત્ર ધ્યાન દેવાનું છે, અને એના જ માટે આપણે યુવા કોળી
સંગઠનને મજબૂત કરવાનું છે. જય માન દાતા, જય કોળી સમાજ.